જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનું હતું ત્યારે રોજગારીના વચનો આપવામાં આવ્યા હતા અને આજે ત્યાં અમારા મા બેટીઓ મગફળી અને મકાઈની સાદડી પાથરીને ધંધો કરે તો પોલીસ લાઠીચાર્જ કરે છે, દંડાવાળી કરે છે અને વાગડિયામાં મંદિરની બાજુમાં એક એમના લાગતા વળગતા વ્યક્તિએ હોટલ બનાવી દીધી, રિસોર્ટ બનાવી દીધું. ત્યાં કેમ પોલીસ રેડ નથી પાડતી? અને જે કેવડિયામાં દુકાનો બનીને તૈયાર છે એ આજ દિન સુધી અમારા લોકોને આપી નથી. તો સરકાર આપવા માગે છે કે કેમ? નહીં તો આવનારા દિવસોમાં અમે જઈશું, લોકોને સાથે રાખીને જેને પણ રોજગાર ધંધો કરવાનો હશે એને ખુલ્લી કરીને અમે દુકાન આપી દઈશું. સાહેબ, આદિવાસીની જમીનો લીધી, દુકાનો બની, પણ તે લોકોને નથી મળતી. તમે આગામી દિવસોમાં તમે ટ્રાઇબલ મ્યુઝિયમ જ્યાં બને છે સામે જે મોટું કોમ્પ્લેક્સ કમ્ફર્ટ ઇન બને છે ને એ આઈએએસ આઈપીએસ લોકોની ભાગીદારીથી બન્યું છે અને એ ગોચરની જમીનમાં છે, ગામતળની જમીનમાં છે. કોની રહેમ નજર છે? કેવડિયામાં આટલા બધા પ્રોજેક્ટો બન્યા છે, એમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓના પોતાના પ્લોટ છે, પોતાની ભાગીદારીની હોટલો છે અને મોટામાં પોતાની હિસ્સેદારી છે. આવનારા દિવસોમાં કેવડિયાના લોકોને સાથે રાખીને એવી તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું અને એવા હોટલો રિસોર્ટોનો બધાનો કબજો અમે લઈને સ્થાનિક લોકોની જેની પણ જમીન હશે એમને અમે આપી દઈશું. કેટલા આઈપીએસ એ લિસ્ટ હું આવનારા દિવસોમાં તમને બતાવીશ. શરૂઆત આપણી ટ્રાઇબલ મ્યુઝિયમની સામે કમ્ફર્ટ ઇન બિલ્ડિંગ બન્યું છે ત્યાંથી આપણે કરીશું. સરકારે આદિવાસીની જમીન આઈપીએસ સરકારે જે તે વખતે નીનામાં કલેક્ટર હતા એણે આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી અને મંત્રી તંત્રીઓ અને આઈપીએસ લોકોના નામે કરીને પધરાવી દીધી છે. પણ એ કલેક્ટર બી જ્યાં હશે ત્યાં અમે એકવાર સંશોધનમાં નીચે ઉતરીશું તો એને પણ બહાર કાઢીશું. તમે જાણતા હશો ખૂબ મોટું માટીકો પણ મ્યુઝિયમમાંથી બહાર આવ્યું હતું તે વખતે કાયદેસરની કાર્યવાહી પણ થયેલી જ છે. એટલે આવનારા દિવસોમાં પણ અમે કરાવીશું. દુકાનો માટે શું? દુકાનો માટે અમારા લોકોની જમીનો છે, વિસ્તાર અમારો, વસ્તી અમારી. સરકારને પૂછી લઈએ છીએ જિલ્લા સંકલનમાં નહીં આપવાના હશે તો અમે જઈને ખુલ્લું કરીને એક પરિવારની એક દુકાન આપી દઈશું. હા, કેવડિયાવાળા રણજીતભાઈ સ્થાનિક એક્ઝામ બોલ્યું દુકાનવાળો પ્રોગ્રામ બનાવો 15 દિવસ કેવડિયાવાળાને એક દુકાન 150 છે ને એની જાહેરાત પાડીને આપી દઈએ ધંધો કરવાના. ગામ સભાનો ઠરાવ કરી આશીષભાઈ પેલી દુકાનોનો ગામ સભાનો ઠરાવ કરી જાહેરાત આપી દો અને જે ધંધો કરવા માંગતા હોય એને એક દુકાન આપી દઈએ આપણે. જે દુકાનો છે જે આગામી દિવસમાં લોકોને નહીં આપે તો અમે જાહેરાત પાડી જેને જરૂરત હશે એને ખોલીને અમે સહમત છે, ફૂલ સહમત છે. હું પ્રોપર કેવડા ગામથી છું. હું એક્સમેન વિજયભાઈ. અમે આ દુકાનો કેવડિયામાં જે દુકાનો બંધ પડી રહી છે 3 વર્ષથી બની શું કે કેવડિયાની દુકાન જે બંધ પડી છે એની કન્ડિશન નિગમ કે એસઓયુ અમારા પાસે એવી માંગે છે કે તમે એક દુકાન લેશો તો તમારે જે ઘરની જમીન છે, ઘર છે, ઘરની આજુબાજુની જમીન છે કે તમારે જે 5 એકર જમીન એ પહેલાં એમના નામે કરો, પછી અમને તમે ધંધો કરવા દુકાન આપીશું. અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ એ લોકો એમના કાયદામાં અમને ઉજવીને એ દુકાન અમને ધંધો કરવા માટે આપતા નહીં. આગામી રણનીતિ શું હશે તમારી દુકાનોમાં? આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અમને જો ધંધો કરવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું અને અમે અમારા જે બાપદાદાની જમીન છે એ જગ્યા એ લોકોએ કવર કરી છે. તો અમારી એક જ ઈચ્છા છે કે એ દુકાનો અમને ચલાવવા આવે અને એ દુકાનો એક જગ્યા પર નથી. સેમ કેવડા હેલિપેડની બાજુમાં છે, નવાગામમાં છે અને એસયુની બહારની જગ્યા પણ છે, પણ એ નિગમ અમને સ્થાનિકને ધંધો કરવા માટે આપતી નથી. એક્સમેન વિજયભાઈ, કેવડા ગામ. મળીએ બધા મિત્રો, મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અમારે આ સહકારમાં આવ્યા છો બધાનો ખૂબ ખૂબ આભાર. મીડિયા મિત્રો જતા રહીએ બધા અંદર ગયા.